કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના હસ્તે પોરબંદર ખાતે ₹1280.39 લાખના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોરબંદર લોકસભાના સાંસદ તેમજ શ્રમ અને રોજગાર, યુવા બાબતો અને રમતગમત વિભાગના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને પોરબંદર જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ₹1280.39 લાખના કુલ ખર્ચે હાથ ધરનાર કામગીરીઓના ખાતમુહૂર્ત કરાયા હતા. આ ખાતમુહૂર્ત કાર્યક્રમ પોરબંદર શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ જણાવ્યું કે પોરબંદર જિલ્લામાં હાલ 1500 થી 1700 કરોડ રૂપિયાના વિકાસ કાર્યો જે પોરબંદરને નવી દિશામાં આગળ વધારશે. તેમણે જણાવ્યું કે માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતું નથી, પરંતુ નવી ઔદ્યોગિક શક્યતાઓ અને રોજગાર સર્જવા માટે માનસિકતા બદલવી જરૂરી છે. પોરબંદરની છબી સુધારવી જરૂરી છે અને કાયદો વ્યવસ્થાની કોઈ ખોટ ન રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. પોરબંદરને વિકાસના માર્ગે લઈ જવા માટે જનસહયોગ અનિવાર્ય છે. પોરબંદર મહાત્મા ગાંધીનું બર્થપ્લેસ છે. સોમનાથ અને દ્વારકા બંને યાત્રા સ્થાનોની વચ્ચેનું સ્થાન છે. પોરબંદરમાં મહત્વનું બંદર પણ આવેલું છે. આને લઈને મારી પોરબંદર રેલવે સ્ટેશનની મુલાકાત દરમિયાન ઉચ્ચ અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ. અહીંના જનપ્રતિનિધિઓ, ચેમ્બર ઓફ કોમર્સ વગેરે સાથે ચર્ચાના અંતે સૌનો એક વિચાર બન્યો છે કે પોરબંદરમાં પોર્ટ સુધી, બંદર સુધી કનેક્ટિવિટી રેલવેની થવી જોઈએ. પોરબંદરની અંદર લાસ્ટ ડેસ્ટિનેશન હોવાથી કોચ મેન્ટેનન્સ ડેપોની સ્થાપના પણ થવી જોઈએ અને સાથે સાથે પોરબંદર રાજકોટ ઇન્ટરસિટી ટ્રેન 2 પેરમાં ચાલવી જોઈએ. આ દિશાની અંદર અધિકારીઓ સાથે મેં ડિટેલ ચર્ચા કરી છે. મોદીજીના નેતૃત્વમાં દેશનું રેલવે તંત્ર બદલી રહ્યું છે. રેલવે મોડર્ન થઈ રહ્યું છે. ભારતના રેલવે ટ્રેક પર વંદે ભારત જેવી આધુનિક ટ્રેનો ચાલી રહી છે. એ કનેક્ટિવિટીનો લાભ એ પોરબંદરને પણ મળે એ દિશા સુનિશ્ચિત કરવા માટે મેં પ્રયાસ કરી રહ્યા છે. પોરબંદર એક મહત્વનું સ્થાન છે. પોરબંદરમાં ઔદ્યોગિક પોટેન્શિયલ છે. પોરબંદરમાં બંદર છે. વર્ષો સુધી ગુજરાતમાં પોરબંદરના દરિયાઈ કિનારાનું મહત્વ રહ્યું છે. પોરબંદરના પોર્ટનું મહત્વ રહ્યું છે. પોરબંદરના સમુદ્ર તટ પર માધવપુર બીચ જેવું રમણીય સ્થાન પણ છે. એમનો વિકાસ થાય, વધારેમાં વધારે ટુરિસ્ટો અહીંયા આવે એ દિશાની અંદર અમે પ્રયાસ કરી રહ્યા છીએ. આ કાર્યક્રમમાં પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર, પોરબંદર તાલુકા પ્રમુખ લીરીબેન ખુટી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી, મહામંત્રી અશોકભાઈ મોઢા, અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી, કલેક્ટર SD ધાનાણી, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી BB ચૌધરી અને અધિક કલેક્ટર JB વદર સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.